હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ પટેલ્સ ઈ લર્નિંગ ઝોન. ફ્રેન્ડ્સ, સેક્શન સીથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે એની અંદર ક્વેશ્ચન નંબર 1 અને 2 થિયરી છે, ઓલરેડી કરાવી ચૂકી છું. ક્વેશ્ચન નંબર 3થી શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 3ની અંદર તમને કીધું છે કે જો એક ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર એટલે કે R 1 હોય અને S8 ઇઝ ઇક્વલ્સ ટુ 24 હોય તો પ્રથમ પદ એટલે કે એ શોધો. હવે સિમ્પલ છે, મેં તમને કીધું છે કે R ઇઝ ઇક્વલ્સ ટુ 1 હોય તો SNનો ફોર્મ્યુલા શું થાય? N ઇન્ટુ A. S8નો ફોર્મ્યુલા શું થાય? 8A. S8 આપણી પાસે ઓલરેડી છે 24. 8A. એને એકલા પાડો 24/8. શું જવાબ આવ્યો? A બરાબર જણાવો કમેન્ટ સેક્શનમાં. હમણાંથી ઘણા બધા મિત્રો કમેન્ટ કરી રહ્યા છે 11થના. એમ થેન્ક યુ વેરી મચ. અત્યારે હું નામ નથી લઈ રહી, પણ નેક્સ્ટ લેક્ચરની અંદર ચોક્કસથી જે પણ લોકો કમેન્ટ કરશે એમના નામ હું વિડીયોની અંદર જરૂરથી લઈશ. ક્વેશ્ચન નંબર 4, T1 એટલે કે A બરાબર શું છે? 2. પ્રથમ 3 પદોનો ગુણાકાર. પ્રથમ 3 પદ એટલે હું કહીશ T1 is equals to A, T2 is equals to AR, T3 is equals to A R square. હવે જ્યારે ગુણાકાર આપ્યો છે તો તમે આ 3 પદ લઈ શકો છો, અદરવાઇઝ તમારે A/2 વાળા A/R વાળા પદ લેવા પડશે જ્યારે સરવાળો આપેલો હોય ત્યારે. તો A ઇન્ટુ AR ઇન્ટુ AR સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1000. આવું કંઈક કીધું છે. A cube R into R square, R cube is equals to 1000. A નો ક્યુબ એટલે કે 2નો ક્યુબ, R નો ક્યુબ is equals to 1000. 2નો ક્યુબ 8, 8ને સામે લઈ જાઓ. R cube is equals to 1000 divided by 8. R cube is equals to 125. બોલો આરનું ક્યુબ રૂટ શું થાય? 5. સરસ, ચલો ખબર પડી? યસ ઓર નો? લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5. જો A બરાબર 2 હોય અને R બરાબર 3 હોય તો પ્રથમ 4 પદોનો સરવાળો શોધો. પ્રથમ 4 પદોનો સરવાળો શોધો. SN ઇઝ ઇક્વલ્સ ટુ, સૂત્ર છે A ઇન્ટુ R⁻n-1 અપોન R-1. લખાવ્યું હતું તમને સૂત્ર. A ઇઝ ઇક્વલ્સ ટુ 2 છે, R ઇઝ ઇક્વલ્સ ટુ 3 છે. S4 શોધવાનું માટે N ઇઝ ઇક્વલ્સ ટુ 4 અપોન 3-1. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 81 -1 છેદમાં 2 2 ઉડી ગયા. સીધો જવાબ મળ્યો તમારો S4 ઇઝ ઇક્વલ્સ ટુ 80. ક્લિયર છે? ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6માં તમને શું કીધું? તો કે ગુણોત્તર શ્રેણી 4, 12, 36 એનું કેટલામું પદ 324 હશે? A ઇઝ ઇક્વલ્સ ટુ 4, R ઇઝ ઇક્વલ્સ ટુ T2 ડિવાઈડ બાય T1 એટલે કે 12/4 એટલે કે 3. તો TNનું સૂત્ર શું છે? ARn-1. હવે TN આપણી પાસે છે 324, A આપણી પાસે છે 4, R આપણી પાસે છે 3, N નથી. બરાબર? ચલો 4ને સામે લઈ જાઓ. 324 divided by 4 is equals to 3n-1.
81 ઇઝ ઇક્વલ્સ ટુ 3^n-1. ચલો 3ની કેટલી ઘાતે 81 થાય? તો 3ની 4 ઘાતે 81 થાય. તો 3ની n-1 ઘાત. બંનેનો બેઝ આધાર સરખો હોય તો કહી શકાય 4 ઇઝ ઇક્વલ્સ ટુ n-1. તો કહી શકાય n ઇઝ ઇક્વલ્સ ટુ 5. યસ ઓર નો? ચલો, સરસ ક્વેશ્ચન હતો આ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. તો ક્વેશ્ચન નંબર 7ની અંદર તમને એવું કીધું છે, a ઇઝ ઇક્વલ્સ ટુ 4/9, r ઇઝ ઇક્વલ્સ ટુ -3/2. તો T3 ફાઇન્ડ કરવાનું છે. T3 એટલે હું શું કહી શકું? AR². એ તો છે 4/9, r છે -3/2, એનો સ્ક્વેર 4/9 ગુણ્યા 9/4 કેન્સલ. જવાબ આવે તમારો 1. ક્લિયર છે? ખૂબ ઇઝી અને સરળ સમ હતો. ચલો આગળ વધીએ દાખલા નંબર 8 તરફ. દાખલા નંબર 8માં કીધું કે સામાન્ય ગુણોત્તર 2 હોય તો 7મા અને 3જા પદનો ગુણોત્તર મેળવો. એટલે કે 7/T3 ઇઝ ઇક્વલ્સ ટુ, તો કે AR⁻6 AR⁻2. ભૈયા એ તો કટ થાય કે નહીં? થઈ જાય. ઉપર 6R હોય અને નીચે 2R હોય તો નીચેના 2R ઉડી જાય, ઉપરથી 6ના બદલે 4R વધે. યસ ઓર નો? સો R⁻4 2ની 4 ઘાત શું થાય ભાઈ? જવાબ કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવો. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9ની અંદર તમને અલગ અલગ 4 દાખલાઓ આપ્યા છે, જેમાંથી હું તમને પહેલો, બીજો, ત્રીજો, ચોથો બધા નહીં કરાવું, અમુક કરાવીશ. પહેલામાં છે 2, 10, 50. તો એ બરાબર શું કહી શકાય? 2. R બરાબર શું કહી શકાય? 10/2 એટલે 5. કીધું છે શું? તો કે છઠ્ઠું પદ T6 AR5 2 ગુણ્યા 10/2 એની 5 ઘાત. અચ્છા, 10/2 એટલે 5 થાય નહીં? હું પણ શું ભાઈ? ચલો 5ની 5 ઘાત. જે બી 5ની 5 ઘાત આવે એને 2 વડે ગુણો અને ફાઇનલ આન્સર કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવો. આગળ વધીએ. હવે એના પછીનું જે પદ છે દાખલા નંબર 2, તો એની અંદર એવું છે કે 100, 50, 25 એનું 7મું પદ શોધો. તો A ઇઝ ઇક્વલ્સ ટુ 100 છે, R ઇઝ ઇક્વલ્સ ટુ 50/100 છે. તો હું કહી શકું ઇટ્સ 1/2. ઓકે, સો T7 ઇઝ ઇક્વલ્સ ટુ AR6 100 ઇન્ટુ 1/2 એનો 6 પાવર. 2ની 6 ઘાત. 1ની તો 6 ઘાત કરો એટલે જ રહેશે. 2ની 6 ઘાત કેટલા થાય? 64. 100/64 છેદ ઉડાડો. 25, 16. તમારો જવાબ આવે છે 25/16. ક્લિયર છે? ચલો એના પછીનો દાખલો.
ઇટ્સ 1/3, 2/9, 4/27. 8મું પદ શોધો. a ઇઝ ઇક્વલ્સ ટુ 1/3 છે. r ઇઝ ઇક્વલ્સ ટુ T2/T1. T2 છે 2/9, T1 છે 1/3, 2/9 ઇન્ટુ 3/1. યસ ઓર નો? આવું જ થાય ને? ચલો 3 ઉડી ગયા, અહીંયા 9 ઉડીને 3 વધ્યા. જવાબ છે 2/3. બરાબર. r ઇઝ ઇક્વલ્સ ટુ શું મળ્યું? 2/3. T8 ઇઝ ઇક્વલ્સ ટુ AR 7, 1/3 ઇન્ટુ 2/3 રેઝ ટુ 7. ભાઈ જે જવાબ આવે એ કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવજો. ક્લિયર છે? ચલો છેલ્લો પ્રશ્ન. છેલ્લા પ્રશ્નની અંદર તમને કીધું છે 2√2 4. તો એમાં શોધવાનું કીધું છે તમને 5મું પદ T5. a બરાબર 2, r બરાબર 2/2√2/2, 2 કેન્સલ, √2. T5 is equals to AR4, a is equals to 2, √2 નો 4 ઘાત, એટલે કહી શકાય 2ની 2 ઘાત. 2 ગુણ્યા 4 જવાબ આવે 8. ક્લિયર છે? તો મિત્રો સેક્શન સી અહીંયા ફિનિશ થાય છે. આજના લેક્ચર માટે આટલું રાખીએ. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.